નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાઓના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સેક્ટર 23 કડી કેમ્પસ સ્થિત MB પટેલ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાર્થીઓને ઉત્સાહ વધારવા પરીક્ષાને ઉત્સવ ગણાવી ચિંતામુક્ત થઈ પેપર લખવા પ્રેરણા આપી હતી. આ અવસરે શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીઓનું વ્યક્તિગત રીતે અભિવાદન કર્યું હતું. મંત્રીએ દરેક વિદ્યાર્થીને પુષ્પ, પેન અને રાઇટિંગ પેડ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા તથા ભારતીય પરંપરા મુજબ શુભ કાર્યની શરૂઆત મીઠા મોંથી કરાવતા મંત્રીએ વિદ્યાર્થીનીઓને સાકર ખવડાવી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પરીક્ષા એ આ તમારા જીવનનું ઘડતરનું એક સોપાન છે, ડરવાનું કારણ નથી. મનને શાંત રાખી આત્મવિશ્વાસ સાથે પરીક્ષારૂપી આ ઉત્સવને ઉજવો તેમ જણાવતા રીવાબા જાડેજાએ વિદ્યાર્થીઓમાં નવા ઉત્સાહ અને ઉમંગમાં વધારો કર્યો હતો. નમસ્કાર. વિષય નથી, પરીક્ષા તો તમારી મહેનતનો ઉત્સવ છે. સૌ વિશ્વાસ સાથે શાંતિથી આત્મવિશ્વાસથી ભરપૂર પરીક્ષાઓ આપે. ઈશ્વર આપણી સાથે જ છે. ઈશ્વર તમારી મહેનતને સફળતા આપે અને તમારું ભવિષ્ય તેજસ્વી બને એ જ શુભકામના, હાર્दिक शुभेच्छाओं. बेस्ट ऑफ लक. जी, मैं सर्वप्रथम तो कक्षा 10 और कक्षा 12 में जितने विद्यार्थी 1701 केंद्र में 15 लाख से ज्यादा विद्यार्थी आज बोर्ड की एग्जाम देने के लिए उपस्थित हुए हैं, तो उन सभी को अपने माध्यम से शिक्षण डिपार्टमेंट के माध्यम से जिला वहीवटी तंत्र एवं पुलिस डिपार्टमेंट इन तीनों के माध्यम से शुभकामनाएं देना चाहूंगी, क्योंकि आपकी सेफ्टी और एक भयमुक्त और टेंशन फ्री होके एग्जामिनेशन आप पूर्ण कर सके उस प्रकार का माहौल, उस प्रकार का एटमॉस्फेयर क्रिएट किया गया है. और साथ ही साथ जिला शिक्षण अधिकारी श्री की कचेरी पर एक प्रॉपर कंट्रोल रूम के माध्यम से हेल्पलाइन नंबर भी जारी किया गया है, ताकि कोई भी बच्चा किसी भी मुसीबत में हो या फिर उनको किसी भी प्रकार की सहायता की आवश्यकता है तो वो तुरंत ही वो हासिल कर सके. और जो ये एक अहम और महत्वपूर्ण पड़ाव रहता है बच्चों के जीवन में, उनके शिक्षण काल के जीवन में, कि 10वीं और 12वीं कक्षा में, और हमारे शिक्षण विभाग ने बहुत ही अच्छी तैयारियां भी की है. और फ्लाइंग स्पॉट की बात हो या फिर सेंसिटिव जितने भी केंद्र हो, यहाँ CCTV कैमरा के साथ संपूर्ण तौर से एक जो व्यवस्था की बात आए तो उसमें मैं अपने विभाग को और साथ ही साथ जिला वहीवटी तंत्र को भी शुभकामनाएं एवं अभिनंदन देना चाहूंगी. थैंक यू.